નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મારું નામ સૌરભ છે. મેં મારી બહેનના લગ્ન ખૂબ જ શ્રીમંત પરિવારમાં કરાવ્યા. તે છોકરો કેનેડામાં રહેતો હતો. તેનો ખૂબ મોટો ધંધો હતો. લગ્ન પછી થોડા સમય પછી મારી બહેન તેના પતિ સાથે કેનેડા ગઈ. પરિવારના બધા સભ્યો મારી બહેનના નસીબ પર ગર્વ કરતા કે તે ખૂબ જ નસીબદાર છે. હું હંમેશા તેના માટે પ્રાર્થના કરતો કે હે ભગવાન, કૃપા કરીને મારી બહેનને ખરાબ નજરથી બચાવો. મારી બહેન દર અઠવાડિયે કેનેડાથી મને ફોન કરતી હતી. તે ખૂબ જ ખુશ દેખાતી હતી અને કહેતી કે તેનો પતિ તેને આખા કેનેડામાં ફરવા લઈ જાય છે. એક દિવસ જ્યારે હું કોઈ કામ માટે બીજા શહેરમાં ગયો, ત્યારે એક ભિખારી સ્ત્રીએ મારી કારની બારી પર ટકોરા માર્યા અને ભીખ માંગવા લાગી. ભિક્ષા આપવા માટે મેં બારી નીચે ઉતારી કે તરત જ ભિખારીનો ચહેરો જોઈને મારું હૃદય ડૂબી ગયું. કારણ કે તો ચાલો જાણીએ હકીકત શું છે. પણ તેની પહેલાં વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમે 7 ભાઈઓ હતા. હું, તેજસ, અરવિંદ, હિમાંશુ, કરણ, ગૌરવ અને વિકી. હું અમારા બધા ભાઈઓમાં સૌથી નાનો હતો અને અંશિકા અમારી સૌથી નાની અને સૌથી પ્રિય બેન હતી. પપ્પાના મૃત્યુ પછી તે ફક્ત અમારી બેન જ નહીં પણ અમારી ખાસ જવાબદારી બની ગઈ. અમે બધા ભાઈઓ તેની દરેક ઈચ્છા પૂરી કરવા તૈયાર હતા, પણ તેને ક્યારેય કોઈ પણ બાબતનો આગ્રહ રાખ્યો નહીં. તે હંમેશા શાંત રહેતી. પપ્પાના મૃત્યુ પછી તે ઘણીવાર તેમને ખૂબ યાદ કરતી. તે આજે શાળાએથી પાછી આવતાની સાથે જ સીધી મારી પાસે આવી અને બેઠી અને કહ્યું, જુઓ ભાઈ, મેં વિજ્ઞાનનો અભ્યાસ કર્યો છે. પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયો છે. અને મેં ખુશીથી કહ્યું કે તું ખૂબ સારી છે. શાબાશ. એક દિવસ મારી બેન ડૉક્ટર બનશે. પણ સમય હંમેશા સરખો રહેતો નથી. એક પછી એક બધા ભાઈઓના લગ્ન થયા. પછી બધા પોતપોતાના ઘરકામમાં વ્યસ્ત થઈ ગયા. અને ટૂંક સમયમાં મારા પણ લગ્ન થઈ ગયા. હું મારા જીવનમાં ખોવાઈ રહ્યો હતો. પણ આ દરમિયાન અંશિકા સંપૂર્ણપણે એકલી પડી ગઈ હતી. એક દિવસ મોટા ભાઈ અરવિંદભાઈએ કહ્યું કે અંશિકા માટે સારો મેળ શોધો. તે પણ લગ્ન કરવા યોગ્ય ઉંમરની થઈ ગઈ છે. મેં એક કાકીને મેચ શોધવા કહ્યું. તેમણે ઘણા સંબંધો બતાવ્યા, પણ અમને કોઈ સંબંધ સમજાતો ન હતો. પછી એક દિવસ એક ધનવાન અને ખૂબ જ સારો વ્યક્તિ પોતે અંશિકાના રિશ્તા માટે આવ્યો. તેથી અમે બધા ભાઈઓ તે છોકરા અને તેના પરિવારને જોયા. અમે તેના પરિવાર સાથે ઘણી વાતો કરી. ચા અને નાસ્તો કર્યા પછી તે ચાલ્યો ગયો. પછી તે રાત્રે મેં અંશિકાને શાંતિથી પૂછ્યું કે શું તેને આ સંબંધ સામે કોઈ વાંધો છે. તે થોડીવાર ચૂપ રહી. પછી તેણે ધીમેથી કહ્યું કે તમને બધાને જે યોગ્ય લાગે તે સારું રહેશે. આ તેનો નિર્ણય નહોતો, પણ અમારી ઈચ્છા હતી. પણ પછી અમારામાંથી કોઈએ તેના વિશે વિચાર્યું નહીં. મને એ જાણવાની જરૂર નહોતી કે તું ઈચ્છે છે કે અમે ફક્ત તેના લગ્ન ગોઠવ્યા. લગ્નના દિવસે ઘર મહેમાનોથી ભરેલું હતું. બધે હાસ્ય હતું અને આખું ઘર સુગંધથી ભરેલું હતું. મેં અંશિકાને તેનો દુપટ્ટો ગોઠવતી જોઈ. તેની આંખો નીચે હતી. તેના ચહેરા પર એ જ શરમાળ સ્મિત હતું. મેં તેના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, બેન, લગ્ન પછી અમને ભૂલશો નહીં. પછી તેણે કહ્યું કે હું તમને કેવી રીતે ભૂલી શકું ભાઈ. તેના અવાજમાં ધ્રુજારી હતી જે કદાચ ફક્ત મને જ લાગી. પણ હું કામમાં વ્યસ્ત થઈ ગયો. લગ્ન માટે અભિનંદન, મહેમાનોને આવકાર, ભીડ, અને જ્યારે તે ગાડીમાં બેસી ગઈ ત્યારે મને અંદર થોડું ખાલીપણું લાગ્યું. કદાચ આપણે ભાઈઓ તરીકે આપણી ફરજ પૂરી કરી. કદાચ આ વિચારીને અમે બધાએ રાહતનો શ્વાસ લઈ રહ્યા હતા. અમે બધા ભાઈઓએ એકબીજાની પીઠ થપથપાવી કે આપણી એકમાત્ર બહેનને એક સુંદર ઘર અને પતિ મળ્યો છે. અમે આ ઉજવણી કરી. પરંતુ તે દિવસ પછી કોઈએ તેના વિશે પૂછ્યું નહીં કે તેના સ્વાસ્થ્ય વિશે પૂછ્યું નહીં. જીવન ફરી એકવાર તેની ગતિએ ચાલવા લાગ્યું. હું સવારે ઓફિસ જતો અને સાંજે બાળકો સાથે રમતો. પછી મારી પત્ની મને દરરોજ રાત્રિ ભોજન માટે બોલાવતી અને અંશિકાનો ક્યારેય ઉલ્લેખ થતો નહીં. તે પણ ફક્ત ત્યારે જ જ્યારે કોઈ કંઈક કહેવાનું હોય અથવા પાર્ટી હોય. એક રાત્રે મારી પત્નીએ મને કહ્યું કે સાંભળો, આજે અંશિકા ઘરે આવી અને કહી રહી હતી કે તેના પતિ સાથે કેનેડા જઈ રહી છે. મારી પત્નીને મને સામાન્ય રીતે કહ્યું, જાણે આ એક સામાન્ય વાત હોય. હું હમણાં જ ઓફિસથી પાછો આવ્યો હતો. હું મારા હાથ અને ચહેરો ધોઈ રહ્યો હતો.
આ સાંભળીને મારા હાથ થોડીવાર માટે અટકી ગયા અને પાછળ ફરીને મેં પૂછ્યું કે અંશિકા ક્યારે આવી? તેણે જવાબ આપ્યો કે તે બપોરના સુમારે આવી હતી. તે થોડીવાર બેઠી, ચા પીધી અને ચાલી ગઈ. હું આ સાંભળીને હસ્યો કે તે કેનેડા જઈ રહી છે. સારું, આ ખૂબ સારી વાત છે. મારા મનમાં હું વિચારવા લાગ્યો કે નસીબ હોય તો મારી બહેન જેવું હોવું જોઈએ. પછી હું શાંતિથી મારા રૂમમાં ગયો, મારો મોબાઈલ ઉપાડ્યો અને મારા મોટા ભાઈ અરવિંદભાઈને ફોન કર્યો. મેં તેમને પૂછ્યું કે શું તમને ખબર છે કે આપણી અંશિકા તેના પતિ સાથે કેનેડા જઈ રહી છે? તેણે મારી વાત સાંભળી અને હા પાડી, પણ મને આ વિશે ખબર નહોતી. તેમના અવાજમાં ખુશી હતી. પછી તેમણે કહ્યું, આ સારી વાત છે. ગમે તેમ તે ખૂબ શાંત થઈ ગઈ હતી. હવે લગ્ન પછી અથવા કદાચ વિદેશ ગયા પછી તે થોડી ખુલશે. ત્યારબાદ મેં મારા બીજા ભાઈ તેજસને પણ ફોન કર્યો. તેમણે મારી બહેનને પણ ખૂબ આશીર્વાદ આપ્યા. તેમણે કહ્યું, અમારી બહેનનું નસીબ ખુલી ગયું છે. ભાઈ, શું વાત છે? તે પણ ખૂબ ખુશ હતો. અને ત્રીજા ભાઈ હિમાંશુએ આ જાણીને પરિવારના ગ્રુપમાં લખ્યું કે અમારી અંશિકા કેનેડા જઈ રહી છે. અમને તેના પર ખૂબ ગર્વ છે. બધાએ પોતાની રીતે ખુશી વ્યક્ત કરી, પણ કોઈએ પૂછ્યું નહીં કે તે ક્યારે આવી, કેવી દેખાતી હતી. જતાં પહેલાં તેણે કોઈને કંઈ કહ્યું હતું કે નહીં, પણ બધાએ ફક્ત પોતાની ખુશી વ્યક્ત કરી, ઉજવણી કરી અને પોતાના જીવનમાં આગળ વધ્યા. સાંજે મેં અંશિકાના પતિને ફોન કર્યો, તેમને અભિનંદન આપ્યા. મેં સાંભળ્યું છે કે તમે લોકો કેનેડા જઈ રહ્યા છો. તેણે કહ્યું, ભાઈ, ભગવાને અમને તક આપી છે. વિઝા મંજૂર થઈ ગયા છે. અમારી કંપની લોકોને ટ્રાન્સફર કરી રહી છે. ચહેરા પર સ્મિત સાથે મેં કહ્યું, ખૂબ સારું. અને અંશિકા ખુશ છે કે નહીં? તેને જવાબ આપ્યો, હા, તે પણ ખૂબ ખુશ છે. તેના અવાજમાં બધું જ હતું, ફક્ત વિશ્વાસ ખૂટતો હતો. બીજા દિવસે ઓફિસમાં કામ ઓછું હતું, તેથી મેં વિચાર્યું કે મારે થોડો સમય કાઢીને અંશિકા સાથે વાત કરવી જોઈએ. પરંતુ જ્યારે મેં તેને ફોન કર્યો ત્યારે તેનો નંબર બંધ હતો. વોટ્સએપ પર છેલ્લો મેસેજ પણ 3 દિવસ જૂનો હતો. આ જોઈને મને એક ક્ષણ માટે એક વિચિત્ર મૂંઝવણ અનુભવાઈ, પરંતુ મેં તરત જ મારી જાતને ખાતરી કરાવી કે તે કામ કરતી હશે. બહાર ફરવા માટે 1000 કામ છે. હું રાત્રે મારી પત્ની સાથે બેઠો હતો. જ્યારે તેણે મને ઘરે આવવા કહ્યું, અમે ખર્ચ વિશે વાત કરી રહ્યા હતા. અચાનક તેને સાંભળ્યું, કહ્યું કે સાંભળો, જ્યારે અંશિકા ઘરે આવી ત્યારે મને ખબર નથી કે તે થોડી અલગ કેમ દેખાતી હતી. તેની આંખો નીચે કાળા કુંડાળા હતા અને તેણે પહેરેલા કપડાં પણ જૂના દેખાતા હતા. મને પણ આશ્ચર્ય થયું. મેં કહ્યું, તમે તેને કંઈ પૂછ્યું નહીં? તે કહેવા લાગી કે મેં પૂછ્યું, પણ તેને વાત કાપી નાખી. તેણે કહ્યું કે તે કેનેડાની તૈયારી કરી રહી છે, તેથી થોડી થાકી ગઈ, કારણ કે હું તૈયારી કરી રહી છું. પછી હું શાંત થઈ ગયો. અચાનક મારું હૃદય ભારે થવા લાગ્યું, પણ પછી મેં મારી જાતને સાંત્વના આપી. બહાર જવાનો તણાવ હોય છે, કદાચ આ જ કારણ હશે. પછી હું પણ સૂઈ ગયો. આ વિચારમાં થોડા દિવસો પસાર થઈ ગયા. પણ એક દિવસ જ્યારે હું બજારમાં ગયો ત્યારે હું મારા ભાઈ કરણને મળ્યો અને મેં તેની સાથે વાત શરૂ કરી કે શું તમે અંશિકા સાથે વાત કરી? તે કેનેડા જઈ રહી છે. તેણે કહ્યું, હા, મેં સાંભળ્યું હતું, પણ તેને મળી શક્યો નહીં. ક્યારેય સમય મળ્યો નહીં. હવે અમે બંનેએ બજારમાં એક નજર નાખી. બધે ભીડ, ચમકતી દુકાનો, અવાજ, લાઇટ, અને તે ભીડમાં ક્યાંક અંશિકાનો પડછાયો ખોવાઈ ગયો. થોડા દિવસો પછી અમારા બધા ભાઈઓ પાર્ટી માટે ભેગા થયા હતા. મોટા ભાઈ અરવિંદભાઈના દીકરાની વર્ષગાંઠ હતી. બધા સાથે બેઠા હતા અને વાતો કરી રહ્યા હતા. હાસ્ય અને મજાક ચાલુ હતી. અરવિંદભાઈએ કહ્યું કે હું અંશિકાને પણ ફોન કરવાનું વિચાર્યું, પણ પછી મને લાગ્યું કે કદાચ તે તૈયારીઓમાં વ્યસ્ત હશે. પછી મોટા ભાઈ વિકીએ કહ્યું કે હા, ચાલો આપણે બધા તેના જતા પહેલા એકવાર મળીએ, સારું રહેશે. બાય ધ વે, તેણે તેના જવાબ બદલ પ્રશંસા કરી છે. મેં કહ્યું કે મને ખબર નથી. તેણે પોતે કંઈ કહ્યું નહીં. બસ મારી પત્નીએ મને આ વાત જણાવી. જ્યારે તે ઘરે આવી ત્યારે તેણે મને આ વાત કહી. અમે બધા એક ક્ષણ માટે ચૂપ થઈ ગયા. મોટા ભાઈએ કહ્યું કે તે વિચિત્ર છે. એક સમયે તે બધાની ખૂબ નજીક હતી અને હવે એવું લાગે છે કે તે કોઈ બીજી દુનિયાની જ છે. અરવિંદભાઈએ કહ્યું કે ભાઈ, જીવન આ જ છે. દરેક વ્યક્તિ પોતાની દુનિયામાં ખોવાઈ ગયા છીએ. પણ હવે હું વિચારી રહ્યો છું કે આપણે તેની સાથે ઓછામાં ઓછી એકવાર શાંતિથી વાત કરવી જોઈએ.
તેનાથી આપણને પણ શાંતિ મળશે. આપણે બધા પોતાના ઘરે પાછા ફર્યા, પણ તે રાત્રે આપણને છોડીને ચાલી ગઈ. જાણે આપણે બધાએ અંશિકાને ફક્ત એક ખુશ ખબર તરીકે સ્વીકારી લીધી હોય. એક એવા સમાચાર જેણે આપણને બધાને ગર્વ કરાવ્યો, પણ કોઈની અંદર જોવાની હિંમત નહોતી. 2 દિવસ પછી જ્યારે હું ઓફિસમાંથી બહાર નીકળ્યો, ત્યારે રસ્તામાં મને તેજસનો ફોન આવ્યો. તેણે કહ્યું કે કાલે આપણે બધા ભાઈઓ થોડો સમય કાઢીને સાથે બેસીશું. ઘણો સમય થઈ ગયો છે અને આપણે અંશિકાને પણ ફોન કરીશું. આપણે તેને છેલ્લી વાર મળીશું. તે કેનેડામાં જતા પહેલાં મેં હા પાડી અને ફોન ડિસ્કનેક્ટ કરી દીધો. પછી મેં વિચાર્યું કે કાલે હું જાતે જઈને અંશિકાને ફોન કરીશ. ઓછામાં ઓછા આટલા દિવસો પછી હું તેના હાથથી ચા પી શકીશ. હું તેને થોડો સમય વિતાવીશ અને થોડા સમય તેની વાત સાંભળીશ. પરંતુ જ્યારે આપણે આપણી ઈચ્છા મુજબ યોજના બનાવીએ છીએ, ત્યારે જીવન સાંભળતું નથી. તે જ રસ્તે મેં સોશિયલ મીડિયા પર એક મિત્રની પોસ્ટ જોઈ. તે સ્ત્રીઓ વિશે ખોટી માન્યતાઓ પર પોસ્ટ લખી રહ્યો હતો અને નીચેની ટિપ્પણીમાં એક નામ દેખાયું. જ્યારે મેં તપાસ કરી ત્યારે મેં જોયું કે તે કોઈ સામાન્ય ટિપ્પણી નહોતી. તેમાં કોઈએ લખ્યું હતું કે જ્યારે સ્ત્રીઓ વિચારે છે કે બહાર જવું સારું છે, ત્યારે તેઓ ઉદાસીનતાનો અર્થ ભૂલી જાય છે. તે જતી રહે છે. શું અંશિકા ખરેખર જતી રહે છે કે આ બધી વાર્તા હતી? મેં બીજા દિવસે તેને મળવાના ઈરાદાથી મારી કાર કાઢી હતી. હું બધું પૂછીશ, પણ એક સમયે મને આઘાત લાગ્યો અને તે આઘાતથી મને શીખવા મળ્યું કે મૌન ઘણીવાર જૂઠાણા કરતાં વધુ ખતરનાક હોય છે. મેં ગાડીની ચાવીઓ ફેરવી. હું જવા જતો હતો. અચાનક દરવાજા પાસે એક પડછાયો ઠોકર ખાતો આવ્યો. મેં એક સ્ત્રીને ખુલ્લા પગે, ગંદા કપડાં પહેરેલી અને ચાદર વીંટાળેલી જોઈ. તેણે મને ગળે લગાવી. તેણે કહ્યું કે તે 2 દિવસથી ભૂખી છે. મને કંઈક ખાવા આપો. તેનો અવાજ ધ્રુજતો હતો, પણ તેનો ચહેરો જોતાં જ મારા શ્વાસ થંભી ગયા. આ અંશિકા હતી, મારી બહેન જે કેનેડા જઈ રહી હતી અને હવે આ હાલતમાં રસ્તા પર હતી. મેં કહ્યું, અંશિકા? મારા અવાજમાં કોઈ પ્રશ્ન નહોતો, પણ ડર હતો. તેણે મારી આંખોમાં જોયું અને મને ફક્ત એક જ વાત કહી, ભાઈ, તમે મને જે સંબંધ આપ્યો છે તેણે મને વેચી દીધી છે. મેં તેને ટેકો આપ્યો અને તેને શાંત સ્થિતિમાં કારમાં બેસાડી, કારણ કે મારી પાસે કહેવા માટે કોઈ શબ્દો બચ્યા નહોતા. રસ્તા પર પાર્ક કરેલી ગાડીઓ હોર્ન વગાડી રહી હતી, પણ મને ફક્ત તેના રડવાનો અવાજ જ સંભળાયો. મેં ગાડી ફેરવી લીધી અને તેને સીધી ડૉક્ટરના ક્લિનિકમાં લઈ ગયો. તે આશ્ચર્યચકિત થઈ ગઈ. તે તમારી બહેન લાગે છે. મેં કહ્યું, હા, તે 2 દિવસથી ભૂખી છે. તપાસ કરો. કૃપા કરીને. ચેકઅપ દરમિયાન ખબર પડી કે તેણીને નબળાઈની હદ વટાવી દીધી હતી. બ્લડ પ્રેશર, સુગર બધું જ ઓછું હતું. ડૉક્ટરે તરત જ ગ્લુકોઝ આપ્યો અને તેને ખાવા માટે કંઈક આપ્યું. હું તેની સાથે બેઠો રહ્યો. મેં એક પણ શબ્દ બોલ્યો નહીં. હું ફક્ત તેના હાથથી સ્થિતિ જોતો રહ્યો. તે ફોલ્લા અને કાદવથી ઢંકાયેલા હતા, જાણે તે જમીન પર પથ્થરો પર પડી ગઈ હોય. આ કેવી રીતે થયું? મેં અંશિકાને પૂછ્યું અને થોડી વાર મૌન રહી. પછી તેણીએ કહ્યું, ભાઈ, હું કેનેડા ગઈ નથી. હું નર્કમાંથી પાછી આવી છું. મેં કહ્યું, તમે આટલા સમય ક્યાં હતા અને હવે આ સ્થિતિમાં કેમ છો? તેણે કહ્યું, હું કાં જાઉં? હું કોને કહું? તમે લોકોએ મને ખુશીથી વિદાય કરી અને હું તમારી માનનીય બની. તેની આંખોમાં કોઈ ભીનાશ નહોતી, નિરાશા હતી. ડૉક્ટરે તેને દવા આપી અને કહ્યું કે થોડે દિવસ આરામ કર, શરીર સ્વસ્થ થઈ જશે, પણ માનસિક આઘાત ઊંડો છે, સમય લાગશે. પછી મેં તેને મારા મિત્રના ખાલી રૂમમાં રાખી. તેની જૂની ફાટેલી ચાદર બદલી, તેને ખાવાનું આપ્યું, કપડાં લાવ્યા અને જતી વખતે કહ્યું કે હું કાલે સવારે ફરી આવીશ, પછી બધું સંભાળીશું. તે પછી જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે મારી પત્નીએ પૂછ્યું કે તમે આજે આટલા મોડા કેમ આવ્યા? તમે ક્યાં હતા? મેં કહ્યું કે કોઈ મજબૂરી હતી. હું તમને કાલે કહીશ. તે દિવસે હું આખી રાત ઊંઘી શક્યો નહીં. ફક્ત મોબાઈલ સ્ક્રીન તરફ જોતો રહ્યો. હું અંશિકાના જૂના ફોટા જોતો રહ્યો. તે તેના બાળપણની શાળામાં હતી, લગ્નના દિવસો અને પછી આજનો એ ચહેરો જે મને તોડી રહ્યો હતો. બીજા દિવસે હું વહેલો ઉઠ્યો. નાસ્તો કર્યા પછી હું સીધો તેની પાસે ગયો. જ્યારે મેં દરવાજો ખોલ્યો ત્યારે મેં જોયું કે તે કાર્પેટ પર બેઠી હતી. તે રૂમમાં ખાલીપણું હતું, પણ હવે તેની આંખોમાં થોડી શાંતિ હતી. મેં કહ્યું, હવે મને કહો, તે શું થયું હતું?
તેને થોડી સાવધાની રાખ્યા પછી કહ્યું કે બસ સાંભળતા રહો અને વચ્ચે કંઈ ના બોલો. આના પર મેં માથું હલાવ્યું અને કહ્યું કે ઠીક છે, મને કહો. તેણે કહ્યું, ભાઈ, લગ્નના 3 દિવસ પછી તેનું વર્તન ઘણું બદલાઈ ગયું હતું. એક દિવસ તેણે મને સ્પષ્ટપણે કહ્યું કે આ ઘર તારું નથી, તું ફક્ત એક ઉપયોગી વસ્તુ છે. તેના શબ્દોથી મને ખૂબ જ આશ્ચર્ય થયું. કોઈ ઝઘડો નહોતો, કોઈ વાત નહોતી. તે અચાનક ઘણો બદલાઈ ગયો. અંશિકાના અવાજમાં હવે પ્રવાહિતા હતી, જાણે આજે વર્ષોનું મૌન છવાઈ રહ્યું હોય. સવારે જ્યારે તે નાસ્તો માંગતી હતી ત્યારે કહેતો કે પોતાના માટે વ્યવસ્થા કરો અને રસોડામાં કંઈ નહોતું. જ્યારે મેં કપડાં માંગતી ત્યારે તે કહેતો કે તું મારા માટે ઉપયોગી છે, કપડાં માટે નહીં. શું તે કોઈને કહ્યું કે મેં પૂછ્યું? આટલી ધીરજ હોવા છતાં મારી જીભ ઢીલી પડી ગઈ. તેણીએ કહ્યું, જ્યારે હું મારો જીવ ગુમાવી ચૂકી છું ત્યારે તમે વ્યસ્ત હતા. એકવાર મેં તમને ફોન કર્યો પણ નંબરનો જવાબ ન મળ્યો. પછી મેં વિચાર્યું કે કદાચ આ ભાગ્ય હશે. થોડી વાર માટે ચૂપ રહી. પછી તે આગળ બોલી. પછી એક દિવસ તેણે કહ્યું કે વિઝા મંજૂર થઈ ગયા છે, આપણે કેનેડા જઈ રહ્યા છીએ. મને ખુશી થઈ કે કદાચ વિદેશ ગયા પછી આપણે કંઈક બદલીશું. પણ તે મને બીજે ક્યાંય લઈ ગયો, એક જૂની ઇમારતમાં, અને મને ત્યાં 2 દિવસ રહેવાનું કહ્યું. પછી આપણી ફ્લાઇટ છે. ત્યાં બીજી 2 છોકરીઓ પણ હતી. મને શંકા ગઈ. એક રાત્રે જ્યારે મેં મારી આંખો ખોલી ત્યારે મેં જોયું કે પાસપોર્ટ કોઈ બીજાના નામે બનાવવામાં આવ્યો હતો. મને સમજાયું કે કંઈક ખોટું છે. જ્યારે મેં ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને મને ગોળી મારી દીધી અને મારી કેદ કરી દીધી અને તલાક જેવા શબ્દો બોલીને છૂટાછેડાના કાગળો આપ્યા. ભાઈ, હું ભાંગી પડી. પણ એક દિવસ વીજળી ગઈ અને દરવાજો ખુલ્લો રહી ગયો. તેથી હું ગુપ્ત રીતે ભાગી ગઈ. હું સ્ટેશન પહોંચી. એક સ્ત્રીએ મને પૈસા આપ્યા. હું બસ દ્વારા અહીં પાછી આવી. પણ મારામાં ઘરે આવવાની હિંમત નહોતી. હું 2 દિવસ સુધી રસ્તા પર રખડતી રહી. કોઈ મને ખાવાનું પણ આપ્યું નહીં. પણ ત્યાં મેં ફક્ત વાતો સાંભળી. તેના શબ્દો સાંભળીને મારી આંખો સામે અંધારું છવાઈ ગયું. મેં કહ્યું કે શું તમને ખાતરી છે કે તે માણસ તમારો પતિ હતો? તેણીએ કહ્યું, ના ભાઈ, તેણે તે લગ્ન ફક્ત કોઈ હેતુ માટે કર્યા હતા. હવે તેણે કહ્યું કે અમારા સગાઓના આગ્રહથી એ લગ્ન કર્યા. કોઈ સગાએ તે કરાવી દીધું. તેણે કહ્યું કે તમારા મામાના દીકરાએ મને ટેકો આપ્યો. આ સાંભળીને હું ઊભો થયો. તે લગ્નમાં સૌથી આગળ હતો. તે બધાને કહેતો રહ્યો કે તમને ફરીથી આવો મેળ નહીં મળે. છોકરો લાખોમાં એક છે. અંશિકા હવે થાકી ગઈ હતી. મેં તેને ધાબળાથી ઢાંકી દીધી. બારી બંધ કરી અને બહાર આવીને ફોન કાઢ્યો અને મારા બધા ભાઈઓને ફોન કર્યો. મેં બધાને ફોન કરીને રાત્રે મારા ઘરે આવવાનું કહ્યું. મારે તમને કંઈક બતાવવું છે, મારે તમને કંઈક કહેવું છે. અરવિંદભાઈ પહેલાં પહોંચ્યા. તેજસ તેની પાછળ બીજા નંબરે હતો. પછી કરણ, હિમાંશુ, પછી વિકી અને ગૌરવ. બધા ખુરશી પર બેઠા. મેં જાતે ચા બનાવી. મેં તેના પર બિસ્કિટ મૂક્યા અને દરવાજો બંધ કરી દીધો. મેં કહ્યું કે મારે તમને બધાને કંઈક કહેવું છે અને કદાચ આ તમારામાંથી કોઈના મનમાં પણ નહીં હોય. મેં આ કહ્યું કે તરત જ રૂમમાં શાંતિ છવાઈ ગઈ. તે પછી મેં અંશિકાને બહાર બોલાવી. તે હળવા ચાદર પહેરીને નબળા પગલાઓ સાથે અંદર આવી. તેને જોઈને બધાના ચહેરા આશ્ચર્યથી ભરાઈ ગયા. અરવિંદભાઈએ કહ્યું કે અંશિકા છે. તેનો અવાજ ધ્રુજતો હતો અને તેણે કોઈ તરફ જોયું નહીં. તે ફક્ત એક ખૂણામાં આવીને બેઠી હતી. તેની આંખો નીચે હતી. મેં કહ્યું, આ એ જ અંશિકા છે જેને આપણે ઘરમાં જોઈ હતી. લગ્નના દિવસે જ તેને વિદાય આપવામાં આવી હતી. અને આ એ જ અંશિકા છે જેને આપણે સંપૂર્ણપણે ભૂલી ગયા હતા. અંશિકાએ બેકીને પૂછ્યું કે શું થયું. મેં તેને બધું કહ્યું. તેણે મને લગ્ન વિશે જે કહ્યું હતું તે બધું એક હેતુ સાથે થયું હતું. અંશિકા ત્યાંથી ભાગી ગઈ, પછી છુપાઈ ગઈ અને શેરીઓમાં ભટકતી રહી. મેં તેને બધું કહ્યું. બધું જાણ્યા પછી બધા ભાઈઓએ માથું પકડી રાખ્યું. બધાએ એકસાથે કહ્યું, અમને આ વિશે કંઈ ખબર નહોતી. હા, અમને કંઈ ખબર નહોતી. મેં પણ એ જ વાત ફરી કહી અને આ અમારી ભૂલ હતી. બીજા ભાઈ તેજસે કહ્યું, તો હવે આપણે શું કરવું જોઈએ? મેં કહ્યું કે પહેલાં આપણે આ સંભાળવું પડશે, પછી ગુનેગારોને પકડવા પડશે. બીજા ભાઈ કરણે ધીમેથી કહ્યું કે અમે અમારી બહેન સાથે છીએ. મેં પૂછ્યું કે શું તમે ફક્ત આ કહી રહ્યા છો કે તમે ખરેખર અમારી સાથે છો? કારણ કે આ યાત્રા સરળ નહીં હોય અને બીજું કોઈ તમારો સાથ આપશે નહીં.
ન તો કાયદો અને ન તો કાયદા. ભાઈ નાના ભાઈ વિકીએ કહ્યું કે જે દિવસે અમે અંશિકાને રસ્તા પર છોડી દીધી તે દિવસે અમારી બધી બદનામી થઈ. ભાઈ, જો અમે અમારો અવાજ નહીં ઉઠાવીએ તો ભવિષ્યમાં અમે કોઈ પણ દીકરીને અમારો ચહેરો બતાવી શકીશું નહીં. તે રાત્રે અમે અંશિકાને સાંત્વના આપી અને તેને પ્રેમ કર્યા પછી આરામ કરવા માટે તેના રૂમમાં પાછી મોકલી દીધી અને બીજી ક્ષણે અમે ભાઈઓએ બધું નક્કી કર્યું અને પહેલું કાર્ય તેને હોસ્પિટલ લઈ જવાનું હતું. ગેંગને ઓળખો અને બીજું નકલી લગ્ન પાછળનું કારણ શોધો. ત્રીજું, અમારા મામાના દીકરાનો સામનો કરો જે આમાં સામેલ હતો અને તેની પૂછપરછ કરો. બીજા દિવસે સવારે હું અંશિકા પાસે ગયો. તેણે મને પૂછ્યું, ભાઈ, તમારે બધા ભાઈઓએ આ કહેવાની શું જરૂર હતી? મેં કહ્યું, તું ફક્ત મારી બહેન નથી પણ અમારા બધાને છે અને હવે તું એકલી નહીં રહે. આપણે બધા ભાઈઓ સાથે છીએ. અંશિકાએ આંખો નીચી કરી પણ લગ્ન પછી પહેલીવાર તેના હોઠ પર હળવું સ્મિત હતું. મેં તેનું ઓળખપત્ર બહાર કાઢ્યું. મેં તેની જૂની ફાઇલ જોઈ. મને લગ્નના દિવસે તેણે નિવેદન આપ્યું હતું. હું તેની નજીક ગયો, યુનિયન કાઉન્સિલમાં ગયો અને એક કારકુને કાગળ જોયો અને કહ્યું કે આ નંબર અમારા રેકોર્ડમાં નોંધાયેલ નથી. મેં તેમને કાળજીપૂર્વક પૂછ્યું કે તેનો અર્થ શું છે અને તેમણે કહ્યું કે આ નિવેદન નકલી છે. મારી આંખો પહોળી થઈ ગઈ અને હવે અમને ખબર પડી કે આ ફક્ત છેતરપિંડી નથી પણ એક મોટો ગુનો છે. નાના ભાઈ વિકી અને અંશિકા તે જગ્યાએ ફરતા હતા જ્યાં અંશિકાને કેદમાં રાખવામાં આવી હતી. તેમને એક જૂનું ગોડાઉન મળ્યું પણ તે બંધ હતું. પરંતુ ચોકીદારે અમને કહ્યું કે થોડા મહિના પહેલાં જ એક પરિવાર ત્યાં આવ્યો હતો અને પછી અચાનક ચાલ્યો ગયો હતો. મોટા ભાઈએ તેમના ઓળખતા વકીલ સાથે વાત કરી. તેમણે કેસ સાંભળ્યા પછી કહ્યું કે તમારો કેસ નબળો નથી પણ તેને સાબિત કરવા માટે તમારે સાક્ષીઓ અને પુરાવાઓની જરૂર પડશે. આના પર નાના ભાઈ વિકીએ કહ્યું કે અમે અંશિકાનો વિડીયો રેકોર્ડ કરીશું. તે પોતે લોકો સમક્ષ પોતાનો કેસ રજૂ કરશે. અંશિકા પહેલાં તો આ બાબતે અચકાતી હતી પણ મેં કહ્યું, આ ફક્ત તમારી વાર્તા નથી પણ ઘણી છોકરીઓની વાર્તા છે. જો તમે ચૂપ રહેશો તો તેઓ પણ ડૂબી જશે અને બરબાદ થઈ જશે. અંશિકાએ આ વાતનો જવાબ આપ્યો. બીજા દિવસે તે રૂમની સામે બેઠી અને બધું રેકોર્ડ કરાવ્યું. તેણે પોતાની પૂરી શક્તિથી કહ્યું કે મારું નામ અંશિકા છે. હું 7 ભાઈઓની બહેન છું જેની સાથે મારા લગ્ન થયા હતા. તે માણસ નહોતો, તે એક રાક્ષસ હતો. તેણે મારા સપના નહીં પણ મારી ઓળખનો નાશ કર્યો. તેણે તે વિડીયોમાં બધું જ કહ્યું. મેં આ વિડીયો એડિટ કર્યો અને કરણે પોસ્ટ કર્યો. મારા નાના ભાઈ વિકીએ જુદા જુદા લોકોનો સંપર્ક કર્યો. સાંજ સુધીમાં વિડીયો ફેલાતો ગયો. લોકોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. કેટલાકે મને સાંત્વના પણ આપી પણ અવાજ ઊંચો થઈ ગયો હતો. અંશિકા હવે મારા માટે ફક્ત બહેન નથી પણ એક બહાદુર છોકરી હતી. અંશિકા હવે એક વાર્તા બની ગઈ હતી અને તેની કલમ ત્યાંથી શરૂ થઈ હતી જ્યાંથી બધું શરૂ થયું હતું. અમારા મામાનો દીકરો એ જ સંબંધી હતો જેણે અમને કહ્યું હતું કે આ સંબંધ ખૂબ જ સારો છે અને છોકરો સારો છે. અંશિકા ખૂબ ખુશ થશે. હવે મેં તેને ફોન કર્યો અને કહ્યું કે હેલો, હું તમારી સાથે વાત કરવા માંગુ છું. પણ તેણે કહ્યું કે હમણાં હું વ્યસ્ત છું, આપણે પછી વાત કરીશું. મેં કહ્યું ના, હું તમારા ઘરે આવી રહ્યો છું. અરવિંદભાઈ અને હું પણ મારી સાથે તેમના ઘરે પહોંચ્યા. જ્યારે તેણે દરવાજો ખોલ્યો ત્યારે તે અમને જોઈને ખૂબ જ ચોંકી ગયો. પછી તેણે કહ્યું કે શું થયું ભાઈ, બધું બરાબર છે ને? અંદર આવો અને બેસો અને વાત કરો. અમે અંદર ગયા, ડ્રોઈંગ રૂમમાં બેઠા અને મેં તેમને સીધો પ્રશ્ન પૂછ્યો કે તમે કોની સલાહ પર તે છોકરો અને તે બધા લોકોને અમારી સાથે પરિચય કરાવ્યો? મારી વાત સાંભળીને તે થોડો અચકાયો. પછી તેણે કહ્યું કે તે એક પરિચિત દ્વારા મારી પાસે આવ્યો હતો. મને લાગ્યું તે એક સારો વ્યક્તિ હશે અને બધું બરાબર હશે, તેથી મેં તેનો પરિચય કરાવ્યો. મેં તેને પૂછ્યું કે તે પરિચિતનું નામ શું છે? તેનું નામ સુમિત હતું. તે વ્યક્તિ કોઈ નોકર છે? તે બધું એક ફાંદો હતો અને હવે મારી પાસે પુરાવા પણ છે. મેં તે નકલી લગ્નનું નિવેદન ટેબલ પર રાખ્યું અને તે જોઈને ચોંકી ગયો. અરવિંદભાઈએ પણ ગુસ્સામાં તેને કહ્યું કે સાચું કહો, નહીતર આપણે તને પોલીસ પાસે લઈ જશું. તે થોડી વાર ચૂપ રહ્યો. પછી તેણે ધીમેથી કહ્યું કે મને આ માટે પૈસા મળ્યા છે. આ લોભને કારણે જ હું ફસાઈ ગયો, પણ મને ખબર નહોતી
કે તે લોકો સારા નથી. અરવિંદભાઈએ મને ચૂપ રહેવા કહ્યું. તે ગુસ્સે થયો. અમે આવી ગયા હતા. તેમણે કહ્યું કે તેમને ખબર નથી અથવા જાણ્યા પછી પણ તેઓ આંખો બંધ કરીને બેઠા હતા. તેમણે નમન કર્યું. અમે ઊભા થઈને ચાલ્યા ગયા. આગળનું પગલું કાયદેસર હતું. અમે પોલીસ સ્ટેશન પહોંચ્યા. અમે અંશિકાનું નિવેદન નોંધ્યું. ઇન્સ્પેક્ટરે બધું સાંભળ્યું. પછી તેમણે અમને કહ્યું કે અમે પુરાવા આપી દીધા છે, પરંતુ આ કામ સરળ નથી. કેટલીક ઔપચારિકતાઓ પૂર્ણ કરવી પડશે અને કાગળનું કામ પણ કરવું પડશે. અમે કહ્યું, ઠીક છે, અમે કાયદો જે કહેશે તે કરીશું. બીજા દિવસે અમે ફરીથી પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા. FIR નોંધવામાં આવી. ઘણા કલાકો લાગ્યા. દરેક અધિકારી બદલતા, દરેક વ્યક્તિ પોતાની રીતે ફાઇલ બહાર કાઢતા. પછી આખરે સાંજે તેઓએ અમને બોલાવ્યા. એક ઇન્સ્પેક્ટરે કહ્યું કે કેસ દાખલ કરવામાં આવશે, પરંતુ જો તમે ચાની વ્યવસ્થા કરો તો કામ ઝડપી થઈ જશે. તેનો મતલબ લાંચનો હતો. મેં પણ સીધો શબ્દ વાપર્યો. તમારે લાંચ જોઈએ છે? તે પોલીસ કર્મીએ મારી સામે ગર્વથી જોવાનું શરૂ કર્યું. હું કંઈ બોલી શકું તે પહેલાં અરવિંદભાઈએ ગુસ્સામાં પોતાની ખુરશી પાછળ ધકેલી દીધી. તેમણે મને રોક્યો અને પછી પોતે જ તેમને કહ્યું કે તમારા જેવા લોકોના કારણે બધા બરબાદ થઈ ગયા છે. તેથી જ લોકોને ન્યાય મળતો નથી. પછી અમે ત્યાંથી ચાલ્યા ગયા. બહાર આવ્યા પછી મેં કહ્યું કે હવે આપણે કોર્ટમાં નહીં જઈએ. હવે આપણે લોકોને સત્ય કહેવું પડશે. તે જ સાંજે અંશિકાનો બીજો વિડીયો રિલીઝ થયો. રેકોર્ડ કર્યું. આ વખતે તેણે પોતાની ઓળખ સાથે બધું જ કહ્યું અને બધી જગ્યાઓનું નામ આપીને નિવેદન આપ્યું. અંશિકાએ કહ્યું કે મેં મારા જીવનને તે દિવસો રસ્તા પર વિતાવ્યા જે કોઈ દીકરીના ભાગ્યમાં ન હોવા જોઈએ. મારા લગ્ન બધા જૂઠાણા હતા. મારા પોતાના સંબંધીઓએ મને વેચી દીધી હતી. આ વિડીયોમાં તેણે અમારા મામાના દીકરાનું નામ પણ લીધું અને તે સુમિતના ગોદામ પણ બતાવ્યા જ્યાં તેને બંધી બનાવવામાં આવી હતી. કારણ કે આ વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો અને નાના ભાઈ વિકીએ તેને યુટ્યુબ પર એક અલગ દસ્તાવેજી સ્વરૂપમાં રજૂ કર્યો અને વચ્ચેના ભાઈ ગૌરવે તેને કેટલાક મિત્રો સાથે શેર કર્યો. લિંક પણ મોકલવામાં આવી હતી. પહેલા દિવસે ફક્ત 50 લોકોએ વિડીયો જોયો અને બીજા દિવસે 1000 અને ત્રીજા દિવસે વિડીયો વાયરલ થયો. કોમેન્ટમાં લોકોની આંખો ખુલવા લાગી. એક માતાએ લખ્યું કે મને મારી દીકરી માટે ડર લાગે છે, પણ હવે મારામાં પણ હિંમત છે. એક છોકરીએ કહ્યું કે મેં પણ આવી જ પરિસ્થિતિઓ જોઈ છે. અંશિકાએ મારી હિંમત વધારી છે. ચોથા દિવસે એક ન્યૂઝ ચેનલે નકલી લગ્નના સત્યની શોધ પર એક અહેવાલ બનાવ્યો. પછી પાંચમા દિવસે એક પ્રખ્યાત એન્કરે એક ટોક શોમાં અમારી અંશિકાની આખી વાર્તા કહી અને અમારા ઘરે આવવાની વાત પણ કરી. પણ મેં ના પાડી અને કહ્યું જ્યાં સુધી કાનૂની કાર્યવાહી ના થાય ત્યાં સુધી અમે ટીવી પર નહીં આવીએ. છઠ્ઠા દિવસે પોલીસે અમને ફરીથી ફોન કર્યો. આ વખતે વર્તન બદલાઈ ગયું હતું. એસપીએ પોતે અમને ફોન કર્યો. તેમણે અમને ચા પીવડાવી અને કહ્યું કે અમે તમારા કેસ પર સંપૂર્ણ કાર્યવાહી કરીશું. અમને ફક્ત તમારી મદદની જરૂર છે. મેં કહ્યું કે અમને ન્યાય જોઈએ છે. અંશિકા હવે લાચાર છોકરી રહી નથી. તે એક નામ બની ગઈ હતી, એક મિસાલ અને તેની દિવાલ હતા. બીજા અઠવાડિયે તેને એક સેમિનારમાં પણ આમંત્રણ આપવામાં આવ્યું. તે જગ્યા બહુ મોટી ન હતી, પણ હાજર રહેલા બધા એવા હતા જેઓ આવી બાબતો પર કામ કરવામાં અનિચ્છા ધરાવતા હતા. પહેલા સેમિનારમાં અંશિકાએ કોઈ કાગળ પણ જોયો નહીં. હવે તે પોતાની જાતને કહેતી રહી કે હું તે છોકરીઓમાંની એક છું જેમને આદરના નામે વેચવામાં આવે છે. તમે લોકો મારી વાર્તા નહીં મળે, પણ જો કોઈ માતા તેની દીકરીની સંભાળ રાખે છે તો હું જીતીશ. આખો મેળાવડો મૌન થયો હતો. તે પહેલી વાર બોલી રહી ન હતી, પણ એવું લાગતું હતું કે તેણે બધાના હૃદયમાં કંઈક છોડી દીધું છે. સેમિનાર પછી સ્ત્રીઓ તેને ગળે લગાવવા લાગી. કોઈએ કહ્યું કે તમે મારા હૃદયનો ભાર હળવો કર્યો છે. કોઈએ કહ્યું કે અમને તમારી જરૂર છે. આગામી 2 અઠવાડિયામાં 3 શોમાંથી આમંત્રણો આવ્યા અને દરેક વખતે તે જતી ગઈ તેમ અંશિકાનો વિશ્વાસ વધતો ગયો. સ્ટેજ પર જતી વખતે તે પહેલાં નર્વસ રહેતી, પણ હવે તે હળવા થઈ ગઈ હતી. એક દિવસ તેણે મને પૂછ્યું કે શું હું તેની સાથે આવીશ. તેથી હું વિકી સાથે ગયો અને ત્યારથી હું હંમેશા મારા નાના ભાઈ સાથે દરેક કાર્યક્રમમાં જાઉં છું, ફક્ત એ જોવા માટે કે તે નર્વસ છે કે નહીં.
અને તેને બતાવવા માટે કે તે એકલી નથી. કરણે તેના બધા ફોટોના પોર્ટફોલિયો બનાવ્યો અને એક ઓનલાઈન પેજ પણ બનાવ્યું. અંશિકા ટોક્સ ટાઈમને તેના પણ ઘણા વ્યૂ મળ્યા. પછી એક યુનિવર્સિટીએ તેનો સંપર્ક કર્યો અને કહ્યું કે તેઓ અંશિકાને આમંત્રિત કરવા માગે છે. અમારા મીડિયા વિભાગમાં તેઓ તેને એક વર્કશોપમાં રાખવા માગે છે. તે ત્યાં ગઈ અને ઘણી નાની છોકરીઓ વચ્ચે બેઠી. તેઓએ તેને પ્રશ્નો પૂછ્યા અને અંશિકાએ તેમને એવા જવાબ આપ્યા જાણે તે વર્ષોથી ઉછરેલી હોય. અરવિંદભાઈએ એક દિવસ કહ્યું કે આપણે એક યોજના બનાવીએ, તેનું નામ રોશની ફાઉન્ડેશન રાખવું જોઈએ. મેં તેને પૂછ્યું કે અંશિકાએ કંઈ કહ્યું છે કે નહીં. અરવિંદભાઈએ કહ્યું, એ આપણે ફક્ત તેના ચહેરા પરનો પ્રકાશ પાછો લાવવા માગીએ છીએ. તેથી અમે તેનું નામ પ્રોજેક્ટ રોશની ફાઉન્ડેશન રાખ્યું. એક વર્કશોપ રજીસ્ટર કરાવવામાં આવ્યો હતો જે શહેરની શાળાઓમાં યોજવામાં આવ્યો હતો. જ્યાં કેટલીક દીકરીઓ હતી તેમને શિક્ષણ પણ નહોતું. જ્યારે અંશિકા તેમની વચ્ચે પહોંચી ત્યારે તેમની જીભ પર ફક્ત એક જ વાત હતી. તેમનું ઉદાહરણ અદ્ભુત છે કે ફક્ત એક સ્ત્રી જે મૃત્યુના આરે જીવી રહી હતી, એક સ્ત્રી જે રસ્તા પર પડી હતી, હવે એક જાતિનો પ્રકાશ બની ગઈ. સોશિયલ મીડિયા પર અંશિકાના ફોટા જોઈને, કાર્યક્રમનું રેકોર્ડિંગ અને તેનું ભાષણ જોઈને અમે બધાને ખરેખર ગર્વ થયો. એક સાંજે અંશિકાએ કહ્યું કે તમને યાદ છે જ્યારે હું આંખોમાં જોઈ શકતી ન હતી? જુઓ, આજે આખી દુનિયા મારા પરથી નજર હટાવી શકતી નથી. પછી ભાઈએ કહ્યું કે અમે જે ટેકો આપ્યો છે. પછી એક દિવસ તેણે કહ્યું કે ભાઈ, મારી પાસે એક વિચાર છે. આપણે એક શાળા કેમ ન બનાવીએ જ્યાં ગરીબ બાળકોને ભણાવી શકાય અને સમજાવી શકાય. અમને બધાને આ યોજના ગમી. નાના ભાઈ વિકીએ એક જૂની વાન ખરીદી. અરવિંદભાઈએ તેને સફેદ રંગ આપ્યો. અમે હાર્ડ ખુરશીઓ અને બુક શેલ્ફ લગાવ્યા. અમે તેને પ્રકાશથી ભરી દીધું. મીડિયાએ તેની ખૂબ ચર્ચા કરી. એક રિપોર્ટ બનાવવામાં આવ્યો. એક ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો. એક માણસે પૂછ્યું કે તમે આટલો મોટો ફેરફાર લાવ્યા છો, ભવિષ્ય માટે તમારા ક્યાં સપના છે? અંશિકાએ આના પર કહ્યું કે એક સ્વપ્ન મારું એ છે કે બીજી કોઈ છોકરી મારા જેવા સપના ન જુએ. તેણીએ ફક્ત વાસ્તવિકતામાં જીવવું જોઈએ. આ બધું થતું રહેશે અને અમે ભાઈઓ દરવાજે, દરેક મુસાફરી પાછળ, દરેક પાયા પર તેની સાથે રહીશું. શિયાળાની તે સાંજે તે હાથમાં ચાનો કપ લઈને મારી બાજુમાં બેઠી હતી. રૂમમાં શાંતિ હતી. ફક્ત બહાર આવતા જતા વાહનોનો નરમ અવાજ આવી રહ્યો હતો. તેણીએ કપ ટેબલ પર રાખ્યો. પછી તેણીએ કહ્યું કે ભાઈ, હું તમારી સાથે કંઈક વાત કરવા માંગુ છું. મેં તેની તરફ જોયું. પછી તેણે કહ્યું કે હા, બોલ. તેણીએ કહ્યું કે હવે હું મારી પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવા માંગુ છું. એક ક્ષણ માટે મારું હૃદય થોડું ધ્રુજી ગયું, પણ મેં તરત જ મારી જાતને કાબૂમાં રાખી. મેં તેના ચહેરા પર આત્મવિશ્વાસ જોયો અને જવાબ આપ્યો કે જો તમે આ વખતે આ નિર્ણયથી ખુશ છો તો અમને કોઈ વાંધો નથી. તેણીએ કહ્યું કે ભાઈ, મેં પોતે કોઈને પસંદ કર્યો છે. તે એ જ શાળામાં ભણે છે. તેનું નામ નમીશ છે. તે એક સારો માણસ છે, શુદ્ધ ઈરાદા ધરાવતો માણસ છે. તેથી મેં માથું હલાવ્યું. ઠીક છે, શું તમે તેનાથી ખુશ થશો? ભાઈ, મેં થોડા સમય માટે એકલી રહેવાનું પસંદ કર્યું હતું. મેં તેની તપાસ કરી અને પરીક્ષણ કર્યું છે. આ વખતે નિર્ણય મારો છે. પછી મેં બધાને આ વાત કહી. અંશિકાએ પણ બધાને પોતાના વિશે કહ્યું. તેણીએ કહ્યું કે મારા ઘરે આવે છે, તે શું વિચારે છે અને અમે ક્યારથી સંપર્કમાં છીએ. આ વખતે તેના અવાજમાં કોઈ ખચકાટ નહોતો. અરવિંદભાઈએ પૂછ્યું કે તે તેમને ક્યારે મળી હતી. તેણીએ કહ્યું કે એક સેમિનારમાં મારા ભાષણ પછી તે મારી નજીક આવ્યા અને મને કહ્યું કે મારી હિંમત ખૂબ પ્રભાવશાળી છે. પછીથી અમે ફોન પર પણ સંપર્કમાં રહ્યા. અમે વાત કરતા રહ્યા અને ધીમે ધીમે તેમના માટે મારો આદર વધતો ગયો. અને મેં વિચાર્યું કે કદાચ આ તે જ વ્યક્તિ છે જે મારા ભૂતકાળનો છે. ના, તે મારી સાથે વાત કરે છે. મારા ભાઈએ કહ્યું કે જો તમે ખુશ હોવ તો અમે બધા તમારી સાથે છીએ. જ્યારે અમે તેની સાથે મીટિંગ ગોઠવી ત્યારે તે ખૂબ જ સાદા કપડાં પહેરીને આવ્યો હતો. તેની પાસે પુસ્તકો અને રજિસ્ટરવાળી એક નાની બેગ હતી, જાણે તે સીધો સ્કૂલેથી આવી રહ્યો હોય. તે આવતાની સાથે જ તેણે કહ્યું કે હું કોઈ સંબંધ માટે નથી આવ્યો, હું જવાબદારી માટે આવ્યો છું. મેં તેને પૂછ્યું, શું તમને ખબર છે અંશિકા સાથે પ્રેમ થયો છે?
તેણે કહ્યું, હા, મેં પોતે સોશિયલ મીડિયા પરનો વિડીયો જોયો છે અને બધું સાંભળ્યું છે અને આ મારા માટે આદરની વાત છે. હું પણ મારા માટે આવી પત્ની ઈચ્છું છું જેણે જીવનમાં સહન કર્યું હોય અને બધું શીખ્યું હોય. અમે બધા એકબીજા સામે એવું જોતા હતા કે જાણે કંઈ પણ કહ્યા વિના નિર્ણય લેવામાં આવ્યો હોય. તેના લગ્ન સાદગીથી થયા, ફૂલોની માળા અને ફક્ત ખુશી. બધા એક નાના લોનમાં બેઠા હતા. બધા ભાઈઓ ત્યાં હતા, કેટલાક નજીકના મિત્રો અને કેટલાક અન્ય જેઓ અંશિકા સાથે કામમાં સામેલ હતા. લગ્નની બધી વિધિઓ પૂર્ણ થઈ ગઈ. મેં અને બધા ભાઈઓએ મળીને તેને બધું આપ્યું, તેને આશીર્વાદ આપ્યા. મારા હૃદયમાં એક જ પ્રાર્થના હતી કે મારી બહેનનો આદર જળવાઈ રહે. લગ્ન પછી જ્યારે અંશિકા નમિત સાથે જમતી હતી ત્યારે મેં ઘણા વર્ષો પછી તેમના સ્મિતમાં એક પ્રકાશ જોયો જે ક્યાંય ખોવાઈ ગયો હતો. મારા મોટા ભાઈએ મને કહ્યું કે મારી બહેનનો આદર જળવાઈ રહે. તેણે તેના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, જુઓ ભાઈ, તેનું સ્મિત ભરી જીવંત થઈ રહ્યું છે. લગ્નના બીજા દિવસે અંશિકાએ ફાઉન્ડેશનનું કામ ચાલુ રાખ્યું અને નમિશે શાળામાં ભણાવવાનું ચાલુ રાખ્યું. તે અંશિકા સાથે બેસતો અને તેની સાથે હૃદયસ્પર્શી વાતચીત કરતો. તે તેના કામમાં મદદ કરતો. એક દિવસ મેં પોતે અંશિકાને પૂછ્યું, નમિશ કેવો છે? તે તમારી સાથે કેવો છે? તેણે કહ્યું, ભાઈ, તે મારી સાથે ફક્ત પગલાં દર પગલાં જ નહીં પણ મારા વિચારો સાથે સુમેળમાં ચાલે છે. જો હું રોકાઈશ તો તે મારા માટે રોકાઈ જશે. જો હું આગળ વધીશ તો તેની આંખોમાં ગર્વ છે. હવે નમિશ અંશિકાના નામ સાથે જોડાયેલો હતો પરંતુ તેની ઓળખ ખોવાઈ ન હતી. હવે એક મોટા અખબારમાં તેણીને નેતા કહેવામાં આવતી હતી પરંતુ લોકો હજુ પણ તેણીને એ જ અંશિકા કહેતા હતા જે સત્ય બોલતી હતી અને અંધારામાં ઊભી રહેતી હતી પણ પ્રકાશ ફેલાવતી હતી. એક મહિના પછી અંશિકા અને નમિશ ગામડાઓમાં જઈને મહિલાઓ માટે એક કાર્યક્રમ શરૂ કરવા માંગતા હતા. ભાઈએ એમ પણ કહ્યું કે અમે તમારી સાથે છીએ પણ તમારે બંનેએ તમારા માટે પણ સમય કાઢવો પડશે. અંશિકાએ હસતા હસતા કહ્યું કે આપનું સુખ આ કામમાં રહેલું છે. ધીમે ધીમે બંનેની જોડી એક ઉદાહરણ બની ગઈ. શાળામાં નમિશે બાળકોને શિષ્ટાચાર શીખવ્યો અને અંશિકાએ માતાઓના આત્મસન્માન વિશે કહ્યું. એક દિવસ ગામડાની એક મહિલાએ નમિશને પૂછ્યું. તેણે કહ્યું, દીકરા, તારી પત્ની અમારા હૃદયનો અવાજ છે. તે એક પત્ની નથી, તે બધાની દીકરી છે. અમે ભાઈઓ ઘણીવાર તેની સાથે મુસાફરી કરતા હતા પરંતુ હવે મોટે ભાગે તે બંને એકલા મુસાફરી કરતા. અમને રાહત થઈ કે હવે અંશિકા એકલી નથી અને તેણીએ જે વ્યક્તિને તેના જીવનસાથી તરીકે પસંદ કરી છે તે તેની ઢાલ છે જે તેની સંભાળ રાખે છે. ફક્ત શારીરિક રીતે જ નથી, આંતરિક રીતે પણ. એક દિવસ અંશિકાએ મને ફોન કરીને કહ્યું, ભાઈ, તું મામા બનવા જઈ રહ્યો છે. આ સાંભળીને મારી ખુશીનો કોઈ પાર નહોતો. મારી આંખોમાં આંસુ હતા પણ તે ખુશીના હતા, દુઃખના નહીં. હવે અમે તે આંસુ લૂછી નાખ્યા હતા. આ રીતે અંશિકાના જીવનમાં એક નવો વળાંક આવ્યો. તે ફક્ત એક અવાજ ન હતો, આશા પણ ઉત્પન્ન થઈ હતી અને અમે ભાઈઓ ફક્ત તેની વાર્તાના પાત્રો જ નહોતા પણ તેના હેતુના સાથી પણ હતા. વિકીએ અંશિકાના અગાઉના કાર્યક્રમોના ચિત્ર છાપીને એક પરબીડિયું તૈયાર કર્યું અને એક ભાઈએ કહ્યું કે આપણે રોશની કાર્યક્રમને એવી શાળાઓમાં કેમ ન લઈ જઈએ જ્યાં બાળકોને આત્મવિશ્વાસ, સ્વતંત્રતા અને કાનૂની માર્ગદર્શન આપવામાં આવે છે. નમિશે કહ્યું કે મેં મારી શાળાના આચાર્ય સાથે વાત કરી છે. તેઓ આ કાર્યક્રમમાં જઈ રહ્યા છે. ભાઈએ તરત જ પેન અને ડાયરી કાઢી અને કહ્યું કે આપણે 5 દિવસનો કોર્સ કરીશું. દરરોજ એક અલગ વિષય જે તેની ઓળખ હશે. ઉત્પીડનની સમજ, કાનૂનની મદદ અને અભિવ્યક્તિની શક્તિ. અંશિકાએ કહ્યું કે હું પહેલું સત્ર લઈશ. તે પછી બાળકો જે પણ પ્રશ્નો ઉઠાવશે હું તેમને અલગથી સાંભળી લઈશ. અમે બધા જાણતા હતા કે હવે તે એક મિશન બની ગયું છે અને ફક્ત એક કાર્યક્રમ નહીં. પહેલો કાર્યક્રમ સરકારી શાળામાં યોજાયો હતો. તે 8મું ધોરણ હતું. લગભગ 25 છોકરીઓ અને 15 છોકરાઓ આવ્યા. કરણે સરળ વાતચીતમાં બોલવાનું શરૂ કર્યું. ક્યારેક આપણે ખૂબ જ નારાજ થઈ જઈએ છીએ ફક્ત એટલા માટે કે આપણને લાગે છે કે કોઈ આપણને સમજી શકતું નથી. પછી તેણે એ જ પ્રશ્ન ફરીથી પૂછ્યો કે જે તેણે વર્ષો પહેલાં પોતાને પૂછ્યો હતો, શું આદર ફક્ત મૌનમાં જ રહે છે? બાળકો પહેલાં તો ખચકાટ અનુભવતા હતા. પછી એક છોકરી ઊભી થઈ અને કહ્યું કે કેટલાક લોકો મારી બહેનને પણ શાળાએ જતી વખતે હેરાન કરે છે.
આપણે શું કરવું જોઈએ? અંશિકાએ તેના પ્રશ્નની પ્રશંસા કરી અને કહ્યું કે પહેલા ઘરે જણાવો, શિક્ષકોને જણાવો અને કાયદાનો અવાજ ઉઠાવો. તે સત્ર 3 કલાક સુધી ચાલ્યું. આચાર્યએ પછી કહ્યું કે અમે પહેલીવાર બાળકોને આટલો રસ લેતા જોયા છે. ખાસ વાત એ છે કે તેઓ પ્રશ્ન પૂછવામાં ડરતા નથી. બીજા અઠવાડિયે 3 શાળાઓએ અમને મિજબાની માટે આમંત્રણ આપ્યું. અંશિકા અને નમીશ ગયા. દરેક ભાઈઓએ તે મિશનમાં ભાગ લેવાનું શરૂ કર્યું. હવે અમે ફક્ત અંશિકાના સાથી નહોતા, અમે તે મિશનના સાથી પણ બની ગયા હતા, જે તેણીએ પોતે બનાવ્યું હતું. એક સાંજે અમે બધા ભાઈઓ અમારા જૂના ઘરના ડ્રોઈંગ રૂમમાં હતા. એ જ ઘર જ્યાં બાળપણની તોફાનો, મમ્મીની પ્રાર્થનાઓ અને હવે અંશિકાની વાર્તાઓ ગૂંજતી હતી. મેં પૂછ્યું, તમને યાદ છે ભાઈ? મમ્મી કહેતી હતી કે દીકરીઓ બોજ નથી. આજે હું સમજુ છું કે તેણી શું કહેતી હતી. પછી ભાઈએ હળવાશથી કહ્યું, અને મને એ પણ યાદ છે કે મમ્મી કહેતી હતી કે અંશિકાને કંઈ કહેવું ન જોઈએ, અને અંશિકા અંદરથી સૌથી મજબૂત બની ગઈ છે. ભાઈએ નમન કર્યું અને કહ્યું કે આ શક્તિ છે, કદાચ આપણે ક્યારેય સમજી શકતા નથી. અમને હંમેશા લાગતું હતું કે અવાજમાં વિજય છે. આ સમયે અંશિકા હાથમાં ચાના કપ લઈને લાઉન્જમાં આવી. તેણીએ કહ્યું, ભાઈ, તમે લોકોએ પણ ક્યારેય સાંભળવું જોઈએ. વિકીએ કહ્યું કે ફક્ત સાંભળવું જ નહીં, તેને આગળ પણ લઈ જવું જોઈએ. અમે બધા હસી પડ્યા, પણ અંદરથી અમને ખબર હતી કે તેણીએ જે કહ્યું તે બધું સત્યની નજીક હતું. રાત્રે અમે બધાએ કાર્યક્રમની આગામી તારીખ નક્કી કરી. આમાં અમે કહ્યું કે અમને દરેક વિશ્વાસની જરૂર પડશે. અંશિકા હવે એકલા દરેક જગ્યાએ જઈ શકશે નહીં, પરંતુ અંશિકાએ કહ્યું કે હું તૈયાર છું. હું આવતા અઠવાડિયે તાલીમ વર્કશોપનું આયોજન કરી રહી છું. જો 5 દિવસમાં 5 મહિલાઓ તૈયાર થઈ જાય તો મારી હાજરી વિના પણ આ મિશન ચાલુ રહેશે. અમે બધાએ તેના માટે તાળીઓ પાડી અને તેનો આભાર માન્યો. મને લાગ્યું કે એ દિવસ દૂર નથી જ્યારે અંશિકા ફક્ત એક નામ નહીં પણ એક ઓળખ બની જશે. તે રાત્રે પ્રગટાવેલા તણખા હવે અંધકારને બાળી નાખવા માટે તૈયાર હતા. સવારના 7 વાગ્યા હતા. હું હમણાં જ જાગી ગયો હતો ત્યારે મને નમીશનો ફોન આવ્યો કે ભાઈ, કૃપા કરીને પ્રાર્થના કરો, અમે હોસ્પિટલમાં છીએ. અંશિકાનો સમય નજીક અને મેં તરત જ બધા ભાઈઓને ફોન કર્યો. 3 અને 4 ભાઈઓ ત્યાં પહોંચી ગયા. કેટલાક ઓફિસમાંથી રજા લઈ ગયા, કેટલાક રસ્તામાં હતા અને કેટલાક સીધા હોસ્પિટલ ગયા. જ્યારે હું હોસ્પિટલ પહોંચ્યો ત્યારે નમીશ ચિંતાની સ્થિતિમાં ફરતો હતો. મેં તેના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, ચિંતા ના કરો, અંશિકા ખૂબ જ મજબૂત છે. થોડીવાર પછી નર્સ બહાર આવી. પછી હોઠ પર સ્મિત સાથે તેણે કહ્યું, અભિનંદન, તમને દીકરી થઈ છે. આ સાંભળીને અમે બધા ત્યાં જ ઊભા રહ્યા. પછી અમે બધાએ સાથે મળીને ભગવાનનો આભાર માન્યો. ત્યાં એક અવાજ ગૂંજ્યો, ભગવાનનો આભાર. અમે અંદર ગયા. નમીશે બંને હાથે ઊંચા કરીને આકાશ તરફ જોયું. જ્યારે મારી દીકરીએ તેની તરફ જોયું ત્યારે અંશિકા પણ થાકેલી દેખાતી હતી, પણ હસતી હતી. તેની બાજુમાં એક નાની છોકરી હતી, ગુલાબી ચહેરો, બંધ આંખો, માસૂમ. હું ગયો અને તેના કાનમાં ફફડાટ ફેલાવ્યો કે તે કેટલી સુંદર દીકરી છે. ભાઈ, હું ઈચ્છું છું કે મારી દીકરી એવી જિંદગી જીવે જેની મેં કલ્પના પણ નહોતી કરી. અમે 7 ભાઈઓએ તેને એક પછી એક અમારા હાથમાં લીધી. મોટા ભાઈએ કહ્યું કે જ્યારે અમે તેને અમારા હાથમાં લઈએ છીએ ત્યારે અમારા હૃદયમાંથી ફક્ત એક જ પ્રાર્થના નીકળે છે કે ભગવાન દરેક દીકરીને ભાઈ આપે. પછી કરણે વાક્ય પૂરું કર્યું કે તે ફક્ત ભાઈ જ નહીં, તે ગર્વિત, પ્રામાણિક અને સંભાળ રાખનાર પણ હોવો જોઈએ. બીજા ભાઈએ કહ્યું કે આપણે આ દીકરી માટે બધું જ બનવું પડશે, જે આપણે આપણી અંશિકા માટે ન બની શક્યા. તે દિવસે અમે બધાએ નક્કી કર્યું કે બાળકોના ઉછેરમાં આપણે બધાનો ભાગ રહેશે. નમીશે કહ્યું કે તેનું નામ અંશિકા રાખશે. તે જે પણ નામ પસંદ કરશે તે મને સ્વીકાર્ય રહેશે. 2 દિવસ પછી અંશિકાએ બધાને કહ્યું કે મેં તેનું નામ અનુષ્કા રાખ્યું છે. આ છોકરી મારા અંધકાર પછી પ્રકાશ છે. વિકી તેના માટે પહેલું રમકડું લાવ્યું, એક સુંદર નાનો હાથી, અને બીજો ભાઈ કરણ તેના માટે કપડાનો સેટ ખરીદી લાવ્યો, અને ગૌરવે એક ઝૂલો ખરીદીને ઘરમાં રૂમમાં લટકાવ્યો, અને મેં એક નાનો ખૂણો બનાવ્યો જ્યાં અમારી અનુષ્કાની બધી વસ્તુઓ રાખવામાં આવી હતી.
અરવિંદભાઈ એક વોકર કાર્ડ લાવ્યા. બધા ભાઈઓ અનુષ્કા માટે શ્રેષ્ઠ વસ્તુઓ લાવ્યા અને કહ્યું કે જો તેણે કંઈ પણ જરૂર હોય તો મને જણાવો. તેની ડિલિવરીના 40 દિવસ પછી અમે બધા ભેગા થયા. એક નાનો કાર્યક્રમ યોજાયો હતો. ન તો કોઈ ફેન્સી કાર્યક્રમ હતો કે ન કોઈ મોટી મિજબાની, ફક્ત થોડા નજીકના લોકો આવ્યા હતા. અંશિકાના કેટલાક મિત્રો અને શાળાના કેટલાક શિક્ષકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. બધાએ અમારી નાની અનુષ્કા પર પ્રેમ વરસાવ્યો. તેમણે ઘણા બધા આશીર્વાદ આપ્યા અને આ કાર્યક્રમમાં અંશિકાએ કંઈક અલગ જ કહ્યું કે જ્યારે હું અંધકાર સામે લડી રહી હતી ત્યારે હું માતા નહોતી, પણ હવે હું માતા છું અને હું જાણું છું કે દીકરીનું સન્માન મહત્વનું છે. અનુષ્કા મારી જવાબદારી નથી, પણ આપણા બધાની જવાબદારી છે. આ કાર્યક્રમ પછી આચાર્યએ કહ્યું, અંશિકા, હવે સમય આવી ગયો છે. તું તારી વાર્તા પુસ્તકમાં પણ લખ. અરવિંદભાઈએ કહ્યું કે હા, તમારા શબ્દો ફક્ત વચ્ચે જ નહીં પણ કાગળ પર પણ જીવંત રહેવા જોઈએ. તેમણે કહ્યું કે લખવાનું શરૂ કરો. મેં કાગળ પકડીને કહ્યું કે આ સત્ય છે અને એક પાઠ પણ છે. તેમણે લખવાનું શરૂ કર્યું. જ્યારે તે વાર્તા પૂર્ણ થઈ ત્યારે પુસ્તકનું નામ ખામોશ રોશની રાખવામાં આવ્યું. તેમાં છોકરી જ્યારે મુશ્કેલીઓમાંથી પસાર થઈ હતી તે બધું હતું અને પછી તેની દરેક પરિસ્થિતિ વિશે લખ્યું. અંતે તેણીએ તે ક્ષણે તેણીને શીખવેલી વાત પણ લખી. છેલ્લી વાત તેની પુત્રી અનુષ્કા માટે હતી કે જો તમને ક્યારેય લાગે કે બધું સમાપ્ત થઈ ગયું છે તો સમજો કે મેં પણ તે બધું અનુભવ્યું છે. મેં જોયું પણ છે. હું અટકી નહીં, તમારે પણ અટકવું ન જોઈએ. જ્યારે પુસ્તક પ્રકાશિત થયું ત્યારે આખા શહેરથી લોકો આવ્યા. ટીવી ચેનલો પર તેના વિશે ચર્ચા થઈ અને અખબારોમાં પણ સમાચાર પ્રકાશિત થયા. અંશિકાએ ત્યાં પણ કહ્યું કે આ પુસ્તક ફક્ત મારી વાર્તા નથી, પરંતુ દરેક છોકરીની વાર્તા છે જેને અન્ય લોકો દ્વારા માનવામાં આવે છે. જો કે તે હમણાં જ જાગી રહી છે. આ મારી બહેનની વાર્તા છે. હવે અનુષ્કા પણ થોડા મહિનાની છે. જ્યારે અમે ભાઈઓ તેના આપણા હાથમાં લઈએ છીએ ત્યારે તે અમારી તરફ જુએ છે અને ખૂબ ખુશ થાય છે, પરંતુ અમે તેના સ્મિતમાં મમ્મીની પ્રાર્થનાઓ જોઈએ છીએ. તેની સાથે પપ્પાનો પ્રેમ અને અંશિકાના વિજયની ઝલક પણ દેખાય છે. એક દિવસ અંશિકા મારી બાજુમાં બેઠી હતી અને વિચારતી વખતે તેણે કહ્યું કે ભાઈ, શું તમે ક્યારેય વિચાર્યું હતું કે મારું જીવન આટલું બદલાઈ જશે? મેં હસીને કહ્યું, ના અંશિકા, પણ જ્યારે તમે અલગ થઈ ગયા ત્યારે અમે તમને સમયસર પકડી રાખ્યા હતા. નહીંતર અમે ખૂબ પસ્તાવો કર્યો હોત અને ક્યારેય પોતાને માફ કરી શક્યા ન હોત. અને તે પછી તમે પણ અમારી સંભાળ રાખી હતી. અંશિકા હવે ફક્ત એક બહેન નથી પણ એક ઉડાન છે જેણે અમને શીખવ્યું છે કે એક ક્ષણની તાકાત આખા જીવનને સુંદર બનાવી શકે છે. અને તેની પુત્રી અનુષ્કા પણ આ બધાનું જીવંત પ્રતીક છે કે પ્રકાશ ક્યારેય પોતાની મેળે અચાનક આવતો નથી, પણ સમય તેમાં હોય છે. એવું લાગે છે કે તે બને છે, તે વિખેરાઈ પણ જાય છે, પછી જોડાતા ભાગોનો પ્રકાશ પણ બને છે. અંધકારની પીડા અને સમયસર જાગી ગયેલા બધા લોકોમાંથી આજે હું ખૂબ ખુશ અને ગર્વ અનુભવું છું. આપણી બહેન આપણા બધા ભાઈઓની ઓળખ છે. મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, સૂચના ઘંટડી દબાવો જેથી તમને આગળની અપડેટ પહેલાં મળે. આભાર. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.